તો જો મિત્રો મંડપ વધ્યો હા શીલો જો 11:43 થી છે 11:43 જુઓ આ બાજુ પોપતસિંહ ચાલ થઈ ગયું આ બાજુ ભરતજી આ બાજુ અમારા જાવેદભાઈ આ બાજુ જુઓ દૂધ ક્યાં હતા 3:36 ઘેર વળ્યા જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં. સીએનજી ગેસ પુરાવા પાર્યા ગાડીમાં, એ બાજુ ગાડીમાં ગેસ પુરાવે બાને, આ બાજુ સહદેવને જઈએ છીએ લગ્નમાં. મળીએ સીધા આખોલ. મારા જૂના એક્ટર મળી ગયા રમેશજી. શું કહો રમેશજી? જમીન આવતા રાખું યાર, રાહ ના જોવી પડે યાર. તો જો મિત્રો મંડપ વધ્યો હવે છે મગફળી. તો મિત્રો જમવામાં જો આ બાજુ ચણા મસાલા, આ બાજુ ફૂલવડી, આ બાજુ ટોપરા પાક, આ બાજુ મસાલાવાળી પૂરી રોટલી, કાલાજામ, દહીં તીખારી, દાળ, પાપડ, ભીંડી મસાલા અને ભાત બાકી જમી લઈએ પછી મળીએ. તો મિત્રો વાયરો જબરજસ્ત આવી રહ્યો બનાસકાંઠાની મોત. લીલી મગફળી. તો રમેશજી આવીએ એક્ટિવા લઈને. વાત સાચી. 84 નું ખાતું હો. એ તો 84 નું ખાતું થયું. વાત સાચી. આવજો. જો કેરી પોય આવે ના પડી ટેસ્ટિંગ કરી પાડે પાકી હોય પાડવા. તો મિત્રો આ કેરી આવી ગઈ જો હાવ કાચી લાગે હે. હા હા મચું હવે કાપવાની છે ને, કેરી કાપી ને ચપ્પુ આવી ગઈ. તો મિત્રો જો બહારથી કાચી દેખાય. હા કેરી તો પાકી નહીં આગળ ટેસ્ટ કરીએ હવે. ખાટી મ્યાથી બે ખાટી અને મ્યાથી ટેસ્ટ આવે. ફૂલો બોલો ને ડાયરેક્ટ ખાવાનું મજા આવી જાય. જય દુર્ગા મહારાજ. તો મિત્રો આ તો રિક્ષા ચલાવી છે. મારા ભાઈ રિક્ષા હે. રિક્ષા આવડો મિત્રો થોડી પાછા ભાઈ પાયલોટ નહીં પણ રિક્ષા પાવો લાયસન્સ રિક્ષાનું લેવો પણ કોઈ બી સાધન ચલાય લાયસન્સ નહીં. 18 વિરુદ્ધનું સાધન ચલાવી છે એટલાનું લાયસન્સ ધરાવીએ છીએ. પેટ લાયસન્સ એટલે દરેક સાધન ચલાવીએ છીએ. મળીએ પછી ટેટી એટલે ઢગલા બંધ. હા કંખેરો પગાર થઈ ગયો હતો. આ ટેટી પેળવી નાખી તો પેળાઈ ગઈ. જૂના ડિસ્સાનું નાળું
ગાડી કેટલા ડબ્બા હશે? માલગાડીમાં 53 ડબ્બા આવે. 53 ડબ્બા આવે. તો મિત્રો ફાઇનલી આખોલ જઈ અને અમે ઘેર આવી ગયા અને હવે ઘેરથી હેડ્યા બજાર. આ બાજુ હું બાજુ કનુજી આવે છે જવું પ્રેમજીને ગાડીને ટાયર લેવો છે તે ટાયર લેવડાવ જઈએ. મળીએ પ્રેમજી જોડે સીધા. તો મિત્રો સીધા પ્રેમજીની ગાડીમાં આવીને બેસી ગયા. આ પ્રેમજી આવ્યો. હા લાલબા. કઈ નહીં રાહ જોઈ રહ્યો હતો પ્રેમજીને કેમ કે અમે ગયા હતા ડીસા લગ્નમાં. આવ મજામાં. આ બીજા અમારા બાબેરી ભગત. હવે મળીએ સીધા ટાયર વાળાની દુકાને. તો મિત્રો જો પ્રેમજીની ગાડીમાં શીલો ચોળો મોટો બતાવે. મોટો થઈ શીલો કે હારે કાઢતો ખરી ને આટલા તો પેલાથી કાઢવો પડશે કદાચ. આ પાછળનું ખોલી એ ખોલવા આપી દો. રાખો. બોલ. જો માથામાં. હા શીલો જો મોટો દહીં શીલો ખાલી. આ ટાયર શું ગમવા આવો? તાર ફેર આય ફેલ આય ફેલ. તો મિત્રો જો મશીનરી પર ટાયર ફિટ થાય. તો મિત્રો ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે તમે ટાયર લઈને આવતા રહો ને પૈસા નહીં હાલતા. એટલે અમે પૈસા નહીં હાલતા. અમારું એક ખાતું ચાલે વેપારીને જ પૂછી દે. એટલે ભાઈ અમે પૈસા નતા નહીં હાલતા પૈસા આપે છો ભાઈ. પણ અમારું ખાતું ચાલે ને. ખાતું પૂરું ચાલે. હા તો ઘણા ખરા મિત્રો એવી કોમેન્ટ મારી હતી કે લાલભા તમે ટાયર લઈને આવતા રહ્યા પણ ટાયર વાળા પૈસા તો નહીં હાલતા. તો મિત્રો અમારે જેમ કે ગાડીઓ ઘણી બધી છે એટલે મારા મિત્ર સર્કલમાં એટલે અમે વારા પરથી ટાયર લઈ જઈએ. લાખો અમારું ખાતું જ છે ને વારા પરથી પૈસા હાલે જઈએ એટલે ગમે ત્યારે ઉતાવળમાં હોય ને તો ટાયર લઈને હેડતા થઈ જઈએ. અને આ બધી આખી એમની ટુકડી છે. તો મિત્રો 11:43 થઈ છે. 11:43 જુઓ આ બાજુ પોપતસિંહ ચોપડ્યા ભાઈ અડધી રાતે. આ એક હગાવાલા નહીં હતા, થોડો દોણો જોવાનો હતો તે. દોણો જોવાનો ભૂવા પાણીમાં. એટલે ભૂવા પાણી તો આપણે ચો કરા પણ આ તો જઈએ બધા અંગાત તમારા જેવા અંગાત. ભૂવા તમે આ સિંધુ અમારે પેલો ચો મો ભૂવો ગણાય ને આપડા એરો. ઓવા ભાઈ પુઆ પડી કરવા જઈએ કે થોડું કોમ હતું તે અંગાર ઉઠાયો જઈએ તો ચોલે ભગવાન જોડા હગાવાલે જ જવાનું હો. અમારી ગાડી પાછળ હ અને એક ગાડી આગળ. જો હાલ તો 12 વાગવા આવી નક્કી નહીં. કેટલા વાગે હજી પાછા આવશું ને કેટલા વાગશી. 12 વાગે તો આપણે નાસ્તો કરવા હેડ્યા છીએ. હાલ તો પેલા અમે નાસ્તો કરવા જાય સિદ્ધપુર. એટલે ગાડી વળી ગઈ ના એ આપણી નહીં. એ આપણી નહીં. તો મળીએ સીધા સિદ્ધપુર. જોઈએ અત્યારે આટલા વાગે ચોકન શું નાસ્તો મળે. એટલે આને એક તો સિસ્ટમ ભૂલી જવરાય. મિત્રો આ વોક્સવેગન કંપનીની કાર આવે ને એમાં જો એક તો આ બાજુનું રહ્યું ને એ વાઇપરનું થઈ ગયું સાઈડ સિગ્નલની જગ્યાએ અને આ બાજુ રહ્યું ને એ વાઇપરની જગ્યાએ સાઈડ સિગ્નલનું હોય. જો વાઇપર ચાલુ થઈ ગયું સાઈડ સિગ્નલ ચાલુ કરતા કરતા તો મિત્રો જો આ બાજુ ગોળો ખાવા ચાલુ થઈ ગયું. આ બાજુ ભરતજી, આ બાજુ અમારા જાવેદભાઈ, આ બાજુ જો દૂધ. નાસ્તાનું કહેતા પણ નાસ્તાનો કોઈ મેળ ના પડ્યો નહીં. આ બાજુ મારો ગોળો આવી ગયો. જોઈ ગોળો ખાઈ જઈએ. ચાલજો ગોળા ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો જો ભૂવા પણ જ્યાં હતા 3:36 ઘેર વળ્યા. ખેસ કોના હાલે તો ભાઈ ભુવાજી નો ખેસ હાલે વ્યવહારિક. પછી ભુવાજી આ બાજુ સરવણ નતો અમાર હંગાત
સરવણે આવ્યો પાછળથી. ભાઈ એ તો કોક દેવના લેખ હોય ને. જો બધા ભૂવો હો, સરવણ સધીમાનો ભૂવો, અમારા ભૂપતસિંહ ચુડેલમાન ભૂવો, આ સિંધુ ચૌહાણ ભૂવો, હું ચાપડીમાન ભૂવો, આ બાજુ અમારા ભરતસિંહ મેલડીમાના ભૂવો. મિત્રો તો ભૂવાપણી કરવા નહીં જતા, પણ આ તો હગાવાલાના ઘેર હતું ને એટલે જ ગયા હતા. એટલે કે કોઈ ટાઈમ મળતો નહીં શૂટિંગમાંથી, થાચી જ રહીએ. નવરાત ને એવું હતા ને, તો હગાવાલાના ઘેર જવું જરૂરી હતું એટલે જ ગયા હતા. માર તો હાલ દાળે દોડધામ છે બરોબર નહીં. અને જો અત્યારે આટલા વાગ્યા છે, વળી સવારે પાછું બહાર જવાનું છે. બહુ કોમ હોય. આ કોમો તો મારા તો વ્લોગ જ બનતા નહીં. બરોબર. અને તોય રાતે ભૂવા પણ. હા, અને જે સસ્પેન્સ હે એ ટૂંક જ સમયમાં આપવાનું. હા, હવે કોઈ ઘણી વાર નહીં થાય. હા, આપણે સિંધુને કોમ આલેલું ઓફિસનું, એટલે સિંધુ પૂરું કરતો નહીં અને મારા જલ્દી ઓપનિંગ થાત. મિસ્ત્રી કો મોન આલ્યું છે. સારું કામ કરું તો લેટ તો થવાનું. તો મિત્રો ટૂંક જ સમયમાં થઈ જાય. હા સસ્પેન્સ ખુલી જશે અને આ વિડીયો પણ બનશે ને બ્લોગ પણ બનશે. માતાજીની દયાથી, તમારા બધાના આશીર્વાદ અને સાથ સહકારથી આ બધું સફળ થાય છે. હા, અને જે થાય અમારા માટે પણ સારું હોય ને તમારા માટે પણ સારું હોય. તો મિત્રો અમે કહેતા જાઓ, આ બ્લોગ આટલે એન્ડ આપશું. મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર. તો મિત્રો જો હવે ઘેર આવ્યા અને આ બ્લોગ અત્યારે ને અત્યારે એડિટિંગ કરવાનો ને અત્યારે અપલોડ કરવાનો. ઉજાગરો તો થાય પણ બ્લોગ તો સવારે આપવો જોઈએ ને. મળીએ સવારે. શુભ સવાર.